ચિંતા ના કરવી. મારે એવું કોઈ જવાબદારી લેવું નતું મારી લાઈફમાં. બધા અહીંયા બધા રડે જ આ લોકો માથે ચોગડી પડી બેઠું એ ખબર નથી પડતી. કાલે સારું મસ્ત કરી અને જરૂર પણ મારું બસ કીધું ચાલે. છતાં પણ સર તે દિવસે રાત્રે 2:30 વાગે હોસ્પિટલમાં આવ્યા. આપવાની ઈચ્છા હસબન્ડ વધુ એના મામા પગે આપણને પણ મોટી વાત તો તમે આવી ગયા ભગવાન બરાબર સાહેબ. મારું નામ પૂજાબેન નિહાર કુમાર ડામોર છે. અમે ઝાલોદના રહેવાસી છીએ. હું એક FHW છું. પ્લેટલેટની પ્રોબ્લેમ હતી. મને આઈટી કરીને એક બીમારી હતી. એમાં મારું પ્લેટલેટના કાઉન્ટ તૂટી જતા હતા, એટલે થોડું રિસ્ક હતું મારી ડિલિવરીમાં. થયું કે ચાલ ને એક વખત આપણે સરને મળી લઈએ, સર શું કહે છે. એટલે અમે ત્યાં સુરેખાબા હોસ્પિટલ ગયા. સરે અમને સારું એવું ગાઈડન્સ આપ્યું. સરે કીધું કે તમારે ડિલિવરી તો હું કરાય, આપણે બરોડા જાનવી હોસ્પિટલ કરીને છે હોસ્પિટલ, ત્યાં તમને બધી સારવાર મળી રહેશે. ત્યાં તને ICU પણ પ્રોવાઈડ થઈ. સરના ઘરના લગ્ન હતા, છતાં પણ સર તે દિવસે રાત્રે 2:30 વાગે હોસ્પિટલમાં આવ્યા. 3:30 મને ઓપરેશન થિયેટરમાં લીધી. 4 વાગે મારું બેબી અને હું ડિલિવર થઈ ગયું. મારું બેબી, હું પણ હેલ્ધી છું, મારું બેબી બી હેલ્ધી છે. 24 કલાક મને ICUમાં રાખી. જાનવી હોસ્પિટલનો સ્ટાફ એટલો સારો છે કે મને લાગ્યું જ નહીં કે મેં અહીંયા ડિલિવરી કરાવવા માટે એડમિટ છે. મારા પ્લેટલેટ એટલા લો હતા કે મને બીજી કોઈ જગ્યાએ લાગતું નહોતું કે મને કદાચ કંઈક થઈ જશે એવો ડર હતો. પણ અહીંયા આવ્યા પછી મને આજે 5મા દિવસે મારી રજા છે. હું ને મારું બેબી એકદમ હેલ્ધી છે અને અમે આજે ઘરે જવાના છીએ. સાહેબનો તથા જાનવી હોસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. ખુશી ના આવશે. આજે મારા સ્ટાફ બધા એમ જ હતું કે તું બચી ગઈ જ મોટી વાત. આઈટીમાં કેવું પ્લેટલેટ કરીએ. પ્લેટલેટ આપણા શરીરમાં શું કામ કરે કે ખૂન કંઠાણ પ્રક્રિયામાં એ કામ હોય. એટલે પ્લેટલેટ 50,000 ની નીચે કે 1 લાખની નીચે હોય તો કોઈ અડે જ ના પેશન્ટ. રાત્રે આવ્યા 2:30 વાગે મારા માટે. 2:30 વાગે આવ્યા, 4 વાગે સવારે બ્રહ્મ મુહૂર્તમાં કર્યું. સરસ ભગવાન અને સુચરી મૂળ માટે ખીલાજ બોલાયેલા. અમે જઈએ જાતે અહીંયા ઘરે કેવું ઘરે બેઠા આપણે સર્વિસ મળી ગઈ. ગાડીમાં જવાનું મોટી ગાડી એટલે મારી ભાવના એ જ હતી કે ગાડી ક્યાં આને ઘરે જવાનું બી થઈ જાય ને આપણે જઈએ આપણે 2 મિનિટ કદાચ મોડું થશે, બીજું કશું નહીં. એક વસ્તુ માનો કે આપણે સાહસ કરીએ છીએ સાચી દિશામાં તો પ્રકૃતિમાં કોઈ મદદ પડે. બાકી અઘરું છે. હવે તો સંબંધ રહેવાનો આપણો આખી જિંદગી.